નમો લોહે સૌર્યંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત સમય વ્યાખ્યા નામની પંચાસ્તિકાયની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. તો 5મી ગાથા અને એનો અન્વયાર્થ કયા છે, હવે એ પછીથી આપણે ટીકા કરી રહ્યા છીએ. તો ટીકાનો થોડોક ભાગ કર્યો છે, હવે વિશેષ ભાગ આજે આપણે લઈએ છીએ. મૂળ ગાથામાં એમ કહ્યું કે વિવિધ ગુણો ને પર્યાયો સહજે અનન્યપણું ધરે, એટલે ગુણો અને પર્યાયો સહિત જેને અનન્યપણું છે તે અસ્તિકાયો જાણવા, અને એ વડે 3 લોકની રચના છે. ત્રૈલોક્ય રચના જે વડે, એટલે કે જેમને વિવિધ ગુણો અને પર્યાયો સાથે પોતાપણું છે તે અસ્તિકાયો છે. વિસ્તાર ક્રમના અંશો એટલે ગુણો અને પ્રવાહ ક્રમના અંશો એટલે કે દરેક સમયે બદલાતી પર્યાય, એટલે એવી રીતે ગુણો અને પર્યાયો જેમને વિવિધ ગુણો અને પર્યાયો એટલે જે વિસ્તાર ક્રમના અંશો છે તે, એટલે એક સાથે વિસ્તારમાં રહ્યા છે અથવા તો જેને સહવર્તી કહેવામાં આવે એવા એ ગુણો, અને બીજું અહીંયા પર્યાય એટલે કે જે એક પછી એક ક્રમે છે એવો પર્યાયનો પ્રવાહ, એટલે જે પ્રવાહ ક્રમમાં છે. અને પ્રવાહ ક્રમમાં જે છે એને માટે પછી એ પર્યાયો દરેક એકબીજાથી જુદી છે, એટલે વ્યતિરેક શબ્દ એને માટે મૂક્યો છે. અને જે ગુણો છે એને માટે અન્વયી એવો શબ્દ મૂક્યો છે, કે એ અન્વયી એટલા માટે છે કે એ એક જેવા છે, સદસ્યપણું છે. તો જેમને વિવિધ ગુણો અને પર્યાયો સાથે પોતાપણું છે તે અસ્તિકાયો છે. અને એ અસ્તિકાયો છે કે જેમનાથી 3 લોક નિષ્પન્ન છે. 3 લોક એના વડે જ થયેલો છે. 3 લોકમાં બીજું કાંઈ નથી. આ અસ્તિકાયો 5 અસ્તિકાયો છે. અને સાથે સાથે અસ્થિ એવું કાળ દ્રવ્ય પણ છે. તો આ વાત અન્વયાર્થમાંથી આપણે લીધી, અને પછી આપણે ટીકામાં એ વાત લીધી કે અહીંયા 5 અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયત્વ કયા પ્રકારે છે તે કહ્યું છે. અને પછી કહ્યું કે ખરેખર અસ્તિકાયોને વિવિધ ગુણો અને પર્યાયો સાથે સ્વપણું, પોતાપણું, અનન્યપણું છે. જે આ અસ્તિકાય કયા એ પર્યાયથી અને ગુણોથી જુદા નથી. એ ગુણો અને પર્યાયો સાથે પોતાપણું છે, અનન્યપણું છે. આ પર્યાય સાથેનું અનન્યપણું અને ગુણ સાથેનું અનન્યપણું જે છે એના ઉપર આપણે ગંભીરતાથી ક્યારેય વિચાર જ નથી કર્યો. જે હોવાપણે છે અસ્તિકાયો, અને જે પ્રદેશમાં એક કરતા વધુ પ્રદેશી છે એવા આ 5 અસ્તિકાયને એના ગુણોથી અનન્યપણું છે, એના ગુણોથી એ જુદા નથી. એટલે હંમેશા એ ગુણો ધારીને જ રહ્યા છે. અને જે પર્યાયો થાય છે દરેક સમયે એની અવસ્થાઓ પલટાય છે, તો એ અવસ્થા સાથે પણ એને પોતાપણું છે, સ્વપણું છે, એ અનન્યપણું છે. બીજી રીતે કહીએ તો એ પર્યાયમાં એ દ્રવ્ય વ્યાપેલું છે.
આપણને દ્રષ્ટિમાં પર્યાય આવે છે, પણ એ કઈ પર્યાય એમનેમ છે કે દ્રવ્ય સાથેની પર્યાય છે, એટલે કે દ્રવ્યની પર્યાય છે. આપણે મોટું તળાવ જોઈએ તો તળાવની સપાટી આપણને દેખાય છે, પણ સપાટી એમનેમ બને? નીચે મોટું પાણીનું દળ છે અને ઉપર પછી એની એ સપાટી છે. દેખાય છે સપાટી, દ્રષ્ટિમાં સપાટી આવે છે, પણ એ દળ મોટું છે તો સપાટી છે ને. એવી રીતે દ્રવ્ય છે તો એની કોઈક અવસ્થા છે, અને એ અવસ્થા ભલે બદલાયા કરે, પણ દરેક અવસ્થા સાથે એને સ્વપણું છે, પોતાપણું છે, અનન્યપણું છે. એટલે જે પર્યાયો આપણે જોઈએ છીએ એ દરેક પર્યાયમાં એનું એ જ દ્રવ્ય વ્યાપી રહ્યું છે, એ જ દ્રવ્ય પરિણમી રહ્યું છે. એનું એ જ દ્રવ્ય પરિણમી રહ્યું છે. એટલે દ્રવ્ય એ ગમે તેટલી પર્યાયોમાં પલટતું દેખાય, છતાંય વાસ્તવમાં એનું એ જ દ્રવ્ય છે. એટલે કે એના ગુણો એના એ જ છે, એના ગુણો સાથે એને એકપણું છે. એટલે ધ્રુવપણે એ એમનું એમ જ રહ્યું છે. પર્યાયો પલટાય છે, બદલાય છે. એટલે બે વિસ્તાર થયા. એક તો વિસ્તારમાં એક ક્રમિક લઈએ કે જે ક્રમે ક્રમે થાય છે તે, એટલે કે પ્રવાહ એક પછી એક થતો હોય, એ ઊભો પ્રવાહ જેને કહેવામાં આવે, અથવા ઊભો વિસ્તાર કહેવામાં આવે, એ પર્યાયનો છે. અને બીજો જે એક સાથે રહેલા ગુણો, એટલે એ વિસ્તાર ક્રમ જે એક સાથે રહ્યા છે, એટલે એક સાથે વર્તે છે, એક સાથે પરિણમે છે, એટલે સહવર્તી ગુણો ક્રમે વર્તતી પર્યાયો, એક પછી એક એમ ક્રમે વર્તતી પર્યાયો અને સહવર્તી ગુણો, એની સાથે એ દ્રવ્યને પોતાપણું છે, સ્વપણું છે, અનન્યપણું છે, અને એ જ એવું એનું અસ્તિત્વ છે. વસ્તુના વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. વ્યતિરેક એટલે ભેદ, એકનું બીજા રૂપ નહીં હોવું તે. એટલે પર્યાયો છે તે પર્યાયોને પરસ્પર વ્યતિરેક છે. એક પર્યાય બીજી પર્યાય રૂપે નથી, એટલે પરસ્પર એમને ભેદ છે. એટલે એ પર્યાયો દ્રવ્યના વ્યતિરેકવાળા વિશેષો છે. ગુણો પણ દ્રવ્યના વિશેષો છે, પણ ગુણો છે તો એમાં તો સદસ્યપણું છે, જ્યારે આ પર્યાયો છે એમાં તો એકબીજાથી જુદાપણું છે. એટલે એને વ્યતિરેકવાળા વિશેષો કયા, પર્યાયોને વ્યતિરેકવાળા વિશેષો કયા. એટલે વસ્તુના વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે, અને અન્વયી વિશેષો તે ગુણો છે. અન્વય એટલે એકરૂપતા, સદસ્યતા. ગુણો છે એમાં એકરૂપતા છે, ભલે ગુણ જુદા જુદા હોય, પણ બધા ગુણ એમ એની એકરૂપતા છે, સદસ્યતા છે. એટલે એને અન્વય કયા. એટલે અન્વય વાળા એ વિશેષો છે, અન્વયી વિશેષો. સદસ્યની વાત આપણે ગઈકાલે સમજ્યા હતા કે જંગલ છે તો જંગલમાં વૃક્ષ છે, અને દરેક વૃક્ષ જુદા જુદા છે, પણ વૃક્ષ અપેક્ષાએ એકપણું છે. જંગલમાં શું છે તો કે વૃક્ષો છે, તો બધા જ વૃક્ષ. એટલે વૃક્ષ અપેક્ષાએ એને સદસ્યતા કહી. એ સદસ્યતા એ એકપણું, એટલે વૃક્ષ જ છે, બધા જ વૃક્ષ છે. ભલે એ વૃક્ષમાં કોઈ વડનું વૃક્ષ હોય અને કોઈ પીપળાનું વૃક્ષ હોય, પણ એ વૃક્ષ છે ને, તો વૃક્ષ અપેક્ષાએ શું છે? સદસ્યતા છે. તો ગુણને એવી સદસ્યતા છે. ગુણપણું જ છે, બધામાં એક સરખું ગુણપણું છે. એક સરખું ગુણપણું એટલે કે એ ગુણોનું પરિણમન થાય છે તો દરેક ગુણ જુદો. જેમ જંગલમાં જે વૃક્ષ છે તે દરેક વૃક્ષ જે છે તે જુદું છે, પણ છતાંય વૃક્ષ અપેક્ષાએ તો બધા જ વૃક્ષો છે. એવી રીતે ગુણ અપેક્ષાએ બધા ગુણો છે, અને બધા સાથે રહ્યા છે, સહવર્તી છે, એક સાથે બધા ગુણો છે.
અને દરેક ગુણનું પરિણમન જો વિચાર કરીએ તો એ દરેક ગુણનું પણ દરેક સમયે પરિણમન થાય છે. એટલે દરેક ગુણની એક સમયની એક પર્યાય લઈએ તો અનંત ગુણની અનંત પર્યાય એક સાથે છે. તો એવા એ ગુણો એને અન્વયી વિશેષો કયા. એ અન્વયવાળા વિશેષો છે. અને પર્યાયો કે જે એક સમયમાં એક જ હોય, એક સાથે ન હોય, બધી ગુણો બધા એક સાથે હોય એટલે સહવર્તી, એકની સાથે જ બીજો પણ વર્તે છે. એક ગુણનું પરિણમન થાય છે એ જ વખતે બીજા ગુણનું, ત્રીજા ગુણનું, ચોથા ગુણનું, પાંચમા ગુણનું, અસંખ્ય ગુણનું, અનંત ગુણનું પરિણમન થાય છે. એક સમયમાં દરેક ગુણનું પરિણમન થાય છે. એટલે એવું પરિણમન થાય છે માટે એને સહવર્તી, સાથે વર્તતા, પરિણમતા ગુણો છે. અને પર્યાય તો એક સમયમાં એક થાય છે. ભલે અનંત પર્યાય છે, અનંત પર્યાય કોઈ પણ દ્રવ્યની અનંત પર્યાય કહીએ તો એ દ્રવ્યની એક સમયમાં એક પર્યાય છે. ગુણની પર્યાય લઈએ તો કોઈ પણ ગુણની એક સમયમાં એક જ પર્યાય હોય, પછી એ સમયમાં જે પર્યાય છે એ પર્યાય બીજા સમયે પલટીને નવી થાય. એટલે પર્યાયો છે તે એક સમયની એક છે, ક્રમે ક્રમે થાય છે. તો પ્રવાહ પર્યાયનો પણ અનંત પર્યાયોનો પ્રવાહ છે, પણ એક સમયમાં એક જ છે, એ ક્રમે થાય છે. અને એ એક પર્યાયથી બીજી પર્યાય જુદી છે, ભિન્ન છે. એટલે એમાં વ્યતિરેક છે. એક પર્યાયને બીજી પર્યાય સાથે જુદાપણું છે એટલે એને વ્યતિરેક છે. એટલે એ પર્યાયોને વિશેષ કહ્યું, પણ કેવું વિશેષ કહ્યું? એ વ્યતિરેક વાળું વિશેષ છે. વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે અને અન્વયી વિશેષો જે એકપણે છે એવા વિશેષો તે ગુણો છે. હવે આગળ કહે છે, તેથી એક પર્યાયથી પ્રલય પામતી, અન્ય પર્યાયથી ઉપજતી અને અન્વયી ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને વ્યય, ઉત્પાદ, દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. એવું અસ્તિત્વ હોય છે જ. શું કહ્યું? કે પર્યાયો જે છે તે ક્રમમાં એક પછી એક થાય છે. એટલે કે એ જે પર્યાય છે તે પ્રલય પામે એટલે વ્યય થયો એનો. એક પર્યાયથી પ્રલય પામે છે, પણ એ પ્રલય પામે છે તો એ અસર કોની છે? તો કે એ વસ્તુની, એ દ્રવ્યની. વસ્તુ કહો કે દ્રવ્ય કહો, દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ છે અને વિશેષ ગુણ છે. તો સામાન્ય ગુણ તો બધામાં છે, દરેક દ્રવ્યની અંદર હોય એ સામાન્ય ગુણ. તો સામાન્ય ગુણમાં દ્રવ્યત્વ ગુણ છે, વસ્તુત્વ ગુણ છે, પ્રમેયત્વ ગુણ છે. તો એ બધા ગુણમાં આપણે દ્રવ્યત્વ ગુણને કારણે વસ્તુ પરિણમે છે અને વસ્તુત્વ ગુણ જે છે એને કારણે એની અર્થક્રિયા છે. એટલે એને વસ્તુ પણ કહેવાય. વસ્તુત્વ ગુણને કારણે એને વસ્તુ પણ કહેવાય. અને એ પરિણમે છે, દ્રવે છે, તો એ દ્રવ્ય પણ કહેવાય. એટલે વસ્તુ કહો કે દ્રવ્ય કહો, બંનેનો અર્થ એક જ થાય છે. તો એવી એ વસ્તુ કે જે વસ્તુ પર્યાયપણે એ ઉપજે છે અને વીણશે છે. પર્યાયપણે વસ્તુ રહીને પર્યાયપણે એની અવસ્થા બદલાય એટલે અવસ્થાપણે પર્યાયથી એ પ્રલય પામી, કઈ પહેલાની પર્યાયથી અને બીજી નવી પર્યાયથી ઉપજી. એટલે કહે છે કે એક પર્યાયથી પ્રલય પામતી અને બીજી પર્યાયથી, અન્ય પર્યાયથી ઉપજતી અને સાથે અન્વયી ગુણથી ધ્રુવ રહેતી. એટલે જે સદસ્ય એક સાથે વિસ્તારમાં રહેલા ગુણો એનાથી ધ્રુવ રહેતી, એટલે કે ગુણોમાં કોઈ ફેરફાર ન થવા રૂપ રહેતી એ વસ્તુ, એક જ વસ્તુને
વ્યય છે, ઉત્પાદ છે, એટલે વ્યય ને ઉત્પાદ જે છે એ પર્યાયના લીધા, અને જે ગુણથી એમને એમ જ રહે છે એટલે એનું ધ્રુવપણું છે, એટલે એ વસ્તુને વ્યય ઉત્પાદ દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ હોય છે. એનું અસ્તિત્વ આવું છે. કોઈનું પણ અસ્તિત્વ કેવું છે એને જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી ખરેખર એને આપણે સમજતા જ નથી, જાણતા જ નથી. તો વસ્તુનું અસ્તિત્વ કેવું છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ છે. હવે આગળ કહે છે કે અને જો ગુણો અને પર્યાયો સાથે વસ્તુને સર્વથા અન્યત્વ હોય તો, વાત તો એ કહી જ દીધી છે કે એ વસ્તુને ગુણો સાથે અનન્યપણું છે, પર્યાયો સાથે પણ અનન્યપણું છે, એને એનાથી જુદાપણું છે જ નહીં. પણ હવે એને એ સિદ્ધ કરે છે કે એને ધારો કે તમે જુદાપણું માનો તો શું થાય? જો ગુણોને અને પર્યાયોને વસ્તુ સાથે સર્વથા અન્યત્વ હોય, કોઈક અપેક્ષાએ જુદાપણું હોય, એ વાત બરાબર છે. ગુણોને વસ્તુ સાથે, દ્રવ્ય સાથે કોઈક અપેક્ષાએ જુદાપણું હોય. કઈ અપેક્ષાએ જુદાપણું હોય? તો કે જે કે સંજ્ઞા ભેદ હોય, એટલે કે નામ જુદા, ગુણ અને ગુણી અથવા તો વસ્તુ કે દ્રવ્ય એટલે નામ જુદા. પછી ગુણ લઈએ તો એક ગુણ લઈએ અને પેલી બાજુ જે વસ્તુ છે તો એ તો અનંત ગુણનો સમૂહ છે, એટલે એવું એનું જુદાપણું હોય. પણ સર્વથા જુદાપણું ન માની શકાય. સર્વથા જુદાપણું કેવી રીતે મનાય? કેમ કે એ ગુણ એ દ્રવ્યના, એ વસ્તુના બધા જ પ્રદેશોમાં રહેલો છે, એટલે પ્રદેશની અપેક્ષાએ તો કોઈ ભેદ નથી. ગુણને અને વસ્તુને પ્રદેશ અપેક્ષાએ ભેદ નથી, કેમ કે વસ્તુના બધા જ પ્રદેશમાં દરેક ગુણ હોય છે. એમ નથી કે અમુક પ્રદેશમાં અમુક ગુણ અને બીજા પ્રદેશમાં એ ગુણ ન હોય, એમાં બીજો ગુણ હોય, એમ નથી. દરેક પ્રદેશમાં બધા જ ગુણ હોય છે, એટલે આખા વસ્તુની અંદર એના બધા જ પ્રદેશમાં એ ગુણ રહ્યો છે, એટલે ગુણને વસ્તુ સાથે પ્રદેશ ભેદ તો છે જ નહીં. પણ ભેદ છે તો કેટલો ભેદ કયો? એને કઈ અપેક્ષાએ ભેદ કયો? તો સંજ્ઞા અપેક્ષાએ ભેદ છે. અને આ એક ગુણ જે છે એટલું માત્ર વસ્તુનું સ્વરૂપ નથી, પણ એવા અનંત ગુણ રૂપ વસ્તુનું સ્વરૂપ છે, એટલે એમ ભેદ કહેવાય. તો કહે છે કે ગુણોને અને એ જ રીતે પર્યાયોને માટે પણ છે કે પર્યાય જે છે એ વસ્તુની, દ્રવ્યની એ એક સમયની દશા છે, એટલે એ દશા પર્યાયની દશા દ્રવ્યની છે, તો દ્રવ્ય એ દશામાં રહ્યું છે એવી પર્યાયમાં રહ્યું છે. દ્રવ્ય વસ્તુ એવી દશામાં છે તો એ વસ્તુ છે. એ દશામાં કોણ છે? શું છે? એ વસ્તુ રહી છે. એ કઈ દશા એ વસ્તુથી જુદી છે? એમ તો છે નહીં. એટલે એની સાથે એને અનન્યપણું જ છે, પણ છતાંય કોઈક અપેક્ષાએ એનાથી એને જુદાપણું પણ છે, કેમ કે એ એક સમયની પર્યાય છે. એ એક સમયની પર્યાય જેવડું દ્રવ્ય નથી. એક સમયની પર્યાય એટલું માત્ર દ્રવ્ય નથી, એટલી માત્ર વસ્તુ નથી. એવી તો અનંત પર્યાય એમાં સમાય છે, એટલે એ અપેક્ષાએ એમાં એને જુદાપણું છે. વસ્તુથી પર્યાયને એવું જુદાપણું પણ છે, પણ સર્વથા એને જુદાપણું માનવામાં આવે તો એ દલીલ કરી અને હવે વાત સમજાવે છે કે ગુણને અથવા પર્યાયને વસ્તુ સાથે સર્વથા અન્યત્વ હોય તો, જો એમ માનવામાં આવે તો પછી અન્ય કોઈ વિનાશ પામે અને અન્ય કોઈ ઉત્પાદ પામે. સર્વથા અન્યત્વ હોય, સર્વથા જો જુદાપણું હોય. કલ્પના કરો કે વસ્તુ અને પર્યાયને સર્વથા જુદાપણું, એને કાંઈ સંબંધ ન હોય, સર્વથા જુદાપણું હોય તો શું થાય? પર્યાયનો ઉત્પાદ થાય અને વસ્તુને કાંઈ
ફેર પડે જ નહીં એવી વાત થઈ જાય. એટલે કોનો ઉત્પાદ અને કોનો એમાં નાશ થાય. એટલે નાશ પામનાર જુદું હોય, ઉત્પાદ થનાર પણ જુદું હોય. બૌદ્ધની અંદર આવી જ માન્યતા છે. બૌદ્ધમાં દ્રવ્યને ધ્રુવ તરીકે સ્વીકાર્યું નથી ને, એટલે એવી માન્યતા છે કે જે કર્મ કરનાર છે તે ભોગવનાર નથી. કર્મ કરનારથી ભોગવનાર જુદો છે. એટલે કે જેને ભાવ કર્યા અને જેને એ ખરાબ ભાવ કર્યા તો એ કરનાર જુદી પર્યાય હતી, અને પછી જે ભોગવનાર પર્યાય છે એના ફળને એ પર્યાય જુદી છે. એટલે એ બંને જુદા જ છે એમ એને દ્રવ્ય માની લીધું. કરનારો જુદો અને ભોગવનારો જુદો. હવે કરનારો જુદો અને ભોગવનારો જુદો હોય તો પછી ધર્મ કરવાનો પ્રશ્ન જ નથી રહેતો, અને પછી એનો તો નાશ પણ થઈ જાય. એટલે આખી વાતમાં ગરબડ છે. એ ત્યાં બૌદ્ધની અંદર આવી ઊંધી માન્યતા છે. જે કરનારો છે એ ભોગવનાર નથી, કેમ કે કરનાર હતો એ પર્યાય એ સમયની હતી, ને ભોગવનારની પર્યાય એ બીજા સમયની. એટલે ભોગવનારો જુદો ગણે છે. તો પછી ધર્મ કરવાની કોઈને જરૂર રહે જ નહીં. અહીંયા પંચાસ્તિકાયમાં કોઈને એમ થાય કે આટલી બધી કેમ સૂક્ષ્મતાથી વાત કરવામાં આવી છે. આચાર્ય ભગવાને આ સૂક્ષ્મતાથી જે વાત મૂકી છે એનું આ કારણ છે કે અન્ય મતની અંદર આવી ઊંધી માન્યતાઓ વર્તે છે. આપણને એમ લાગે કે બરાબર છે કે દ્રવ્ય સાથે, વસ્તુ સાથે પર્યાયને એક પણું જ હોય, એ કઈ એનાથી જુદી હોય નહીં. અને જે પર્યાયનો નાશ થાય છે તો ઉત્પાદ થવા વાળી પર્યાય પણ એ જ દ્રવ્યની જ હોય, એમ જ આપણે સમજીએ છીએ. પણ અહીંયા એમ કે છે કે જો તમે એને સર્વથા જુદું માનશો તો શું થાય? તો કે એક પર્યાય ઉત્પન્ન થાય એ જુદી હોય, અને નાશ થાય એ મળી જુદું હોય, ને એનાથી જુદું દ્રવ્ય હોય. એટલે આખી વાત જ ગોટાળે ચડી જાય, બધું વિપ્લવ પામે. અને એ જ રીતે ગુણને માટે પણ છે. જો ગુણો અને પર્યાયો સાથે વસ્તુને સર્વથા જુદાપણું, અન્યત્વ હોય તો અન્ય કોઈ વિનાશ પામે, અન્ય કોઈ ઉત્પાદ પામે, અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે. એ રીતે બધું વિપ્લવ પામે. તેથી 5 અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે તે સંબંધી આ કથન સાચું, યોગ્ય, ન્યાયયુક્ત માનવું એ ન્યાયયુક્ત છે. શું કથન? તો કે છે કે વસ્તુને વ્યય, ઉત્પાદ, દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ હોય છે. આ જે કથન કર્યું તો એ કથન જે છે તે ન્યાયયુક્ત છે. વસ્તુને એમ જ હોય, એને વ્યય હોય, ઉત્પાદ હોય અને દ્રવ્ય પણ એ રહે એવું જ એનું અસ્તિત્વ હોય. આ સિદ્ધ કર્યું. કે છે કે માટે આ કથન સાચું, યોગ્ય, ન્યાયયુક્ત છે. કયું કથન સાચું, ન્યાયયુક્ત છે? કે વસ્તુને વ્યય, ઉત્પાદ, દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ ઘટે છે જ એવું અસ્તિત્વ હોય છે. એક વાતને સિદ્ધ કરી, એટલે એવું સર્વથા જુદાપણું નથી. એટલે વસ્તુને પછી પર્યાય સાથે અને ગુણો સાથે એને એકપણું છે, અને એવું એકપણું છે. એટલે પછી વ્યય પર્યાયની વાત લીધી, એટલે વ્યયને ઉત્પાદ લીધા, અને દ્રવ્ય લક્ષણ લીધું એટલે ગુણની વાત લીધી. તો એવું જ અસ્તિત્વ છે. વસ્તુનું અસ્તિત્વ આવું જ છે. એટલે વ્યય, ઉત્પાદ, દ્રવ્ય લક્ષણ અસ્તિત્વ હોય છે. એ કથન સાચું, યોગ્ય અને ન્યાયયુક્ત છે. હવે આ અસ્તિત્વ સંબંધી વાત થઈ. અસ્તિ અને કાય બે શબ્દ પડ્યા છે ને, તો અસ્તિત્વની તો વાત કરી. હવે કાયની વાત કરવી છે, કાયત્વ સંબંધી વાત કરવી છે. તો કહે છે કે હવે તેમને કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છે. પહેલા અસ્તિત્વની વાત કરી, હવે કાયત્વની વાત કરે છે. શું કહે છે? કે જીવ, પૂતગળ, ધર્મ, અધર્મ અને આકાશ એ 5 પદાર્થો. એ પદાર્થો અવયવી છે. અવયવી એટલે જેને અવયવ હોય એને
અવયવી કહેવામાં આવે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી પર્યાયો કહેવાય છે. પહેલા ત્યાં ગુણ અને પર્યાયની વાત લીધી અને અહીંયા જે પર્યાય તરીકે વાત કહેવી છે તો એ પર્યાય તરીકે વાત કોની કરવી છે? પ્રદેશની વાત કરવી છે. પહેલા અસ્તિત્વની વાત કરી, હવે કાયત્વની વાત કરે છે અને કાયત્વને માટે આપણને એટલું સમજ્યા છીએ ચોથી ગાથાની અંદર કે એક કરતા વધુ પ્રદેશપણું છે તો એ કાયત્વ છે. તો એ વાતને વિસ્તારપૂર્વક અહીંયા સમજાવવામાં આવી કે કાયત્વ કયા પ્રકારે છે. કાયત્વ જે કહેવામાં આવ્યું છે તો એ કઈ રીતે છે? તો કે આ 5 દ્રવ્ય, જીવ દ્રવ્ય, પૂતગળ દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, તો આ 5 પદાર્થો છે એ અવયવી છે. કોઈને પણ અવયવી કહ્યું એટલે એના અવયવો હોય, જેના અવયવો પડે એને અવયવી કહેવાય. શરીર છે તો શરીર છે એ અવયવી છે અને એના હાથ, પગ આ બધા અવયવ છે. એવી રીતે આ 5 પદાર્થો છે તે અવયવી છે અને અવયવી છે માટે એના અવયવ છે. તો એ 5 પદાર્થોના અવયવ શું છે? તો કહે છે કે પ્રદેશો છે, એમના જે પ્રદેશો તે અવયવ છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ, એટલે એ પ્રદેશો નામના અવયવો પણ, દરેક અવયવ એક અવયવથી બીજો અવયવ જુદો છે. અવયવ હોય ને, શરીરના અવયવ હોય તો હાથ છે તો હાથને પાછી આંગળીઓ છે તો દરેક આંગળી બીજી આંગળીથી જુદી છે. એક અવયવ બીજા અવયવથી જુદો છે. હાથથી પગ પણ જુદો છે. એટલે દરેક અવયવ છે એ જુદા જુદા છે. એવી રીતે અહીંયા જે આ 5 પદાર્થો લીધા એ અવયવી છે અને એના અવયવો પ્રદેશો છે. પણ એ પ્રદેશો જે છે એ પણ એકબીજાથી જુદા છે. એક અવયવથી બીજો અવયવ જુદો છે. દરેક અવયવને માટે એમ જ છે કે એ બીજા અવયવથી જુદો છે. એટલે એમાં પણ શું થયું? વ્યતિરેક છે. જેમ આપણે પહેલા પર્યાયમાં વ્યતિરેક સમજ્યા એવી જ રીતે વ્યતિરેક પણ અહીંયા પરસ્પર અવયવોને પણ લાગુ પડે છે. એકથી જુદા પણ, એટલે દરેક અવયવને વ્યતિરેક પણ લાગુ પડે છે. એટલે કે છે કે એ પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી પર્યાયો કહેવાય છે. એ અપેક્ષાએ એને પણ પર્યાયો કહેવાય. પર્યાયો શા માટે કયા? કે એમને વ્યતિરેકપણું છે, એકથી જુદાપણું છે, પરસ્પર જુદાપણું છે, એટલે એને પણ કોઈ અપેક્ષાથી પર્યાયો કહેવાય છે. અહીંયા કાયત્વની વાત ચાલે છે. અસ્તિત્વની વાત પૂરી કરી અને હવે અહીંયા કાયત્વની વાત ચાલે છે. તો કાયત્વ સિદ્ધ કરવું છે ને એટલે એક કરતા વધુ પ્રદેશપણું છે એને કાયત્વ હોય છે એટલું માત્ર આપણે ચોથી ગાથામાં શીખ્યા છીએ. અને અહીંયા એને વિસ્તારપૂર્વક સમજાયું છે કે આ 5 પદાર્થો છે તે અવયવી છે, એને અવયવો છે અને એના અવયવો, દરેકના અવયવો, જીવના જે અવયવ છે એ એટલે એના પ્રદેશો, પૂતગળના અવયવો એટલે પૂતગળના પ્રદેશો, ધર્માસ્તિકાયના અવયવો એટલે એના પ્રદેશો, એમ દરેકના પ્રદેશો છે તે અવયવ છે. અને એ અવયવ દરેકમાં જીવના અવયવ લીધે લઈએ તો જીવના અવયવો એ પ્રદેશો એકબીજાથી જીવમાં જ એ જુદા છે. એક જ દ્રવ્ય લઈએ તો એક જ દ્રવ્યના અવયવો પરસ્પર વ્યતિરેકવાળા છે એટલે એને પર્યાયો પણ કહેવાય છે. હવે આગળ કહે છે કે તેમની સાથે તે 5 પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વ સિદ્ધિ ઘટે છે. તેમની સાથે એટલે કોની સાથે? આ પર્યાયો કઈ પર્યાયો કઈ? જે અવયવો છે એને પર્યાયો કઈ. અવયવોને શા માટે પર્યાયો કઈ? કેમ કે એ અવયવોને પરસ્પર જુદાપણું છે એટલે એ વ્યતિરેક છે. એક જ દ્રવ્યને લઈએ, જીવ દ્રવ્યના પ્રદેશો એ એના અવયવ કહેવાય. જીવ અવયવી કહેવાય અને જીવ દ્રવ્યના પ્રદેશો અસંખ્ય પ્રદેશો, તો એ પ્રદેશો એના અવયવ કહીએ. તો
તો એ પ્રદેશો એટલે એક પ્રદેશને બીજા પ્રદેશથી જુદાપણું છે, એટલે એ પ્રદેશો પરસ્પર વ્યતિરેકવાળા છે, માટે એને કોઈ અપેક્ષાએ પર્યાયો પણ કહેવાય છે. હવે આ પર્યાયો, આ અવયવો એને એ પદાર્થ સાથે એટલે કે જીવ દ્રવ્ય સાથે, આપણે જીવની વાત કરીએ છીએ ત્યારે, તો આ જીવના અવયવોને એ પદાર્થ સાથે, જીવ સાથે અનન્યપણું હોવાથી કાયત્વ સિદ્ધિ ઘટે છે. આ અવયવોને જેને વ્યતિરેકપણું છે એવા આ અવયવોને એટલે એવા એના પ્રદેશોને એ જીવ દ્રવ્ય સાથે અનન્યપણું છે, જુદાપણું નથી. જીવ દ્રવ્ય અને એના પ્રદેશો એને અનન્યપણું છે. જીવ દ્રવ્યથી એના પ્રદેશો જુદા નથી. એટલે આપણે ચોથી ગાથામાં જે વાત કરી કે બે કે વધુ પ્રદેશ પણ હોય તો કાયત્વ કહેવાય, તો જીવને પણ એ કાયત્વ છે. કેમ કે એના પ્રદેશોને એની સાથે, એ દ્રવ્યની સાથે અનન્યપણું છે, તેથી એને કાયત્વ સિદ્ધ થાય છે. અને એવું દરેક દ્રવ્ય માટે સમજી લેવું, પાંચે પાંચ દ્રવ્યને માટે એ રીતે સમજી લેવું. એટલે કહે છે કે તેમની સાથે એટલે તે પાંચ પદાર્થોને એ પોતાના જે અવયવ છે એની સાથે અનન્યપણું હોવાથી કાયત્વ સિદ્ધ થાય છે. હવે આગળ, પરમાણુ વ્યક્તિ અપેક્ષાએ નિરવયવ હોવા છતાં પરમાણુને અવયવ નથી. એક પરમાણુને વ્યક્તિ અપેક્ષા એટલે એક પરમાણુને અવયવ નથી. એટલે પરમાણુને વ્યક્તિ અપેક્ષાએ અવયવી નથી કહેવાતો. તો પરમાણુને વ્યક્તિ અપેક્ષાએ અવયવ નથી, છતાં તેને સઅવયવપણાની શક્તિનો સદ્ભાવ છે. સઅવયવપણું એટલે અવયવ સહિતપણું છે, પણ એવું અવયવ સહિતપણું ખરેખર નથી, વ્યક્તિ અપેક્ષાએ નથી, પણ એવી શક્તિ છે એનામાં એવી સઅવયવપણાની શક્તિનો સદ્ભાવ છે. એટલે કે એ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈ શકે એવી એનામાં શક્તિ છે. એવો સદ્ભાવ હોવાથી જ્યારે બીજા પરમાણુ સાથે જોડાશે તો એ પરમાણુ, બે પરમાણુના પ્રદેશ ભેગા થયા એટલે એને એક કરતા વધુ પ્રદેશપણું થશે, એટલે એને કાયત્વ કહેવાય. શું કહે છે? પરમાણુ વ્યક્તિ અપેક્ષાએ નિરવયવ હોવા છતાં તેને સઅવયવપણાની શક્તિનો સદ્ભાવ હોવાથી એને કાયત્વપણું પણ સિદ્ધ થાય છે. અને એ કાયત્વપણું એ અપવાદ વિના છે. એટલે કે છે કે એ કાયત્વ સિદ્ધિ નિરપવાદ છે, એ કંઈ અપવાદ નથી. એટલે કે દરેક પરમાણુમાં એવી શક્તિ પડી છે, દરેક પરમાણુ એ રીતે જોડાય જ છે, એટલે એમાં કોઈ અપવાદ આવતો જ નથી, નિરપવાદ છે. કઈ અપવાદ રૂપે કહેવામાં આવી છે એમ નથી. અપવાદ રૂપે કહેવામાં આવ્યું તો બધાને ન હોય, કોઈકને હોય તો આપણે એમ કહીએ કે ભાઈ અપવાદ તરીકે આમ, તો કહે છે કે ના, એમ નહીં, દરેક પરમાણુને માટે લેવાનું, એટલે એને નિરપવાદ કહ્યું. નહીં તો કોઈ એમ કે ભાઈ અમુક પરમાણુને છે, ના, એટલે એ અપવાદ રૂપે નથી, એ એમ છે, એ અપવાદ નહીં, એ બધાને છે, બધા પરમાણુને છે. હવે આગળ કહે છે કે ત્યાં એવી આશંકા કરવી યોગ્ય નથી. કેવી આશંકા કરવી યોગ્ય નથી? કે પૂતગળ સિવાયના પદાર્થો, પૂતગળ સિવાયના બાકીના જે આ ચાર પદાર્થો, અહીંયા તો આપણે અસ્થિકાયની વાત લઈએ છીએ ને, એટલે કાળને નથી જ લીધું અહીંયા, એટલે ચારને લેવાના અહીંયા. પૂતગળ સિવાય બાકી જે ચાર અસ્થિકાય રહ્યા, તો એ કહે છે કે એવી આશંકા કરવી યોગ્ય નથી. કેવી આશંકા નહીં કરવી? કેવી આશંકા કરવી યોગ્ય નથી? તો કહે છે કે પૂતગળ સિવાયના આ ચાર પદાર્થો એને અમૂર્તિકપણું છે, તો એ પદાર્થો અમૂર્તપણાને લીધે અવિભાજ્ય હોવાથી
તેમના સ્વ-અવયવપણાની કલ્પના ન્યાય વિરુદ્ધ છે, ગેરવાજબી છે, એવી આશંકા કરવી નહીં. એને અમૂર્તિકપણું છે, મૂર્તિકપણું તો છે નહીં, એ ચારેને બરાબર. મૂર્તિકપણું છે નહીં, ઇન્દ્રિયો દ્વારા તો ખ્યાલમાં પણ આવે નહીં, એમને મૂર્તિકપણું છે નહીં. તો અમૂર્તપણાને લીધે અવિભાજ્ય હોવાથી તેમના સ્વ-અવયવપણાની કલ્પના ન્યાય વિરુદ્ધ ગેરવાજબી છે એવી આશંકા કરવી નહીં. એમને અવયવપણું નથી અને અવયવપણું એમને વિશે કરવું એ ન્યાય વિરુદ્ધ છે એમ તમારે આશંકા કરવી નહીં. એ અમૂર્તપણું એને છે અને એને અમૂર્તપણું છે એટલે અવિભાજ્ય છે. અમૂર્તપણું છે એટલે એ અવિભાજ્ય છે, એને ભાગ ન પડે, અને ભાગ ન પડે તો પછી એને અવયવ ન હોય એવી જો તમે કલ્પના કરો તો એ વાત બરાબર નથી. એવી આશંકા કરવા જેવી નથી. શું કહેવા માંગે છે કે અમૂર્તપણાને લીધે અવિભાજ્ય માની લો તમે. મૂર્તપણું નથી ને, એ તો તમે એમ માનો છો કે એ મૂર્તપણું નથી એટલે એને એના ભાગ પણ ન થઈ શકે, અને ભાગ ન પડે તો એને અવયવ નથી. એવી જે આશંકા કરવામાં આવે તો એ ઠીક નથી. તમે એમ માનો કે અમૂર્તપણું છે માટે એના ભાગ પડતા નથી, તેથી તેને અવયવપણું કહેવું એ ગેરવાજબી છે કે ન્યાય વિરુદ્ધ છે એવું જો તમે કથન કરશો તો એ વાત ઠીક નથી. એવી આશંકા કરવા જેવી નથી. કેમ કે અમૂર્તપણું છે છતાં પણ, અમૂર્તપણું તો છે પણ છતાં પણ ખરેખર તો એને અવયવ છે, એને પ્રદેશો છે. આટલી વાત કરવી છે. કોઈને અમૂર્તપણું હોય એટલે એને પ્રદેશો, જુદા જુદા પ્રદેશો નથી દેખાતા એમ ન માનવું, અને પ્રદેશો એના માનવામાં આવે તો પછી ન્યાય વિરુદ્ધ ઠરે. ના, એમ નથી. એને પણ અવયવ છે એટલે એના વિશે એવી આશંકા કરવી નહીં. અમૂર્તપણું છે ને, અને વસ્તુ તો અખંડ જ છે. વસ્તુ તો ખરેખર તો નિશ્ચયથી જોઈએ તો અખંડ છે. પ્રદેશ કયા છે તો પરિમાણ એનું કયું છે. એક અપેક્ષાએ જોઈએ તો શું છે? પ્રદેશ એ પરિમાણ છે. અસંખ્ય પ્રદેશી જીવ દ્રવ્ય, અસંખ્ય પ્રદેશી ધર્માસ્તિકાય, અસંખ્ય પ્રદેશી અધર્માસ્તિકાય. તો આ જે વાત કહેવામાં આવે, અને આકાશ જે અનંત પ્રદેશી, તો એ અખંડ વસ્તુ છે અને અમૂર્તિક છે, દેખાય પણ નહીં, એને મૂર્તિકપણું નથી, એને સ્પર્શી શકાતું નથી. એટલે કોઈને એમ લાગે અખંડ એક વસ્તુ છે તો એને અવયવપણું ક્યાં રહ્યું? એટલે એના વિશે અવયવપણાની કલ્પના કરવી એ ન્યાય વિરુદ્ધ લાગે છે. આવી કોઈક દલીલ કરતો હોય તો એને અહીંયા સમજાવ્યું કે ભાઈ એવી આશંકા કરવી યોગ્ય નથી. કેમ કે એને પણ બહુપ્રદેશપણું છે, એટલે એનો વિસ્તાર એટલો મોટો છે. કેમ કે પ્રદેશની જે વ્યાખ્યા કરી એ તો કઈ રીતે વ્યાખ્યા કરી કે એક પરમાણુ આકાશના જેટલા ક્ષેત્રને રોકે છે, જેટલી જગ્યા આકાશની અંદર લોકાકાશમાં જે જગ્યા રોકે એને પ્રદેશ કયો છે. તો આ કેટલી જગ્યા રોકે છે? આ જે ચાર દ્રવ્ય જે લીધા છે તો કેટલી જગ્યા રોકે છે? એ કાંઈ એક પરમાણુ જેટલી જગ્યા રોકે છે? ના, એનું તો પરિમાણ ઘણું છે. અસંખ્ય પ્રદેશ પરિમાણ છે. એટલે અસંખ્ય પ્રદેશ પરિમાણ છે તો આકાશના અસંખ્ય પ્રદેશમાં રહ્યા છે. આકાશ પોતે અનંત પ્રદેશી છે. એટલે એને અવયવપણું નથી એવું જે માને એને સમજાવ્યું છે કે ભાઈ એને અવયવપણું નથી એમ તું ન માન. એને અમૂર્તપણું છે માટે અવિભાજ્ય છે એટલે એને અવયવપણું ન હોય. આ તારી દલીલ ખોટી છે. કેમ કે એ આકાશની અંદર જે જગ્યા રોકે છે કેટલી જગ્યા રોકે છે એ ઉપરથી તને ખ્યાલ આવે. એ એક પ્રદેશ જેટલી જ જો જગ્યા રોકતા હોય તો શું થાય? તો આપણે એમ કહીએ કે ભાઈ એને પ્રદેશરૂપ અવયવપણું નથી. એટલે આ તો સમજાય એવું છે. આકાશ અવિભાજ્ય હોવા છતાં, જો હજી વધારે સમજાવે છે અહીંયા, આકાશ અવિભાજ્ય હોવા છતાં એના ભાગ ખરેખર તો પડતા નથી. એક જ છે, અખંડ વસ્તુ છે. છતાં
તેમાં આ ઘટાકાશ છે, આ અઘટાકાશ અથવા તો પટાકાશ છે, એવી વિભાગ કલ્પના જોવામાં આવે છે જ. આપણે કહીએ છીએ ને, દાખલા તરીકે ઘડો છે તો ઘડો જેટલા ભાગમાં રહ્યો છે એ ઘટાકાશ થયું. પટ આ કપડું જે ભાગમાં રહ્યું છે એ આકાશના પ્રદેશો જે છે તે પટાકાશ થયા. અઘટાકાશ એટલે જે ઘટના આકાશ છે એના કરતા જુદા. તો એ પ્રદેશો જુદા જુદા છે ને. આ ઘટાકાશ છે ને આ અઘટાકાશ અથવા પટાકાશ છે, તો એવી વિભાગ કલ્પના જોવામાં આવે છે જ. એટલે એ પ્રદેશો જુદા જુદા છે જ. આકાશનું ઉદાહરણ આપીને સમજાવ્યું. તો એ પ્રદેશો આટલા જુદા જુદા છે અને એટલા જુદા જુદા છે તો એનો અર્થ કે એને અવયવ છે, એટલે સા અવયવપણું એને છે. શું કહે છે કે આ ઘટાકાશ છે, આ અઘટાકાશ અથવા પટાકાશ છે. ઘટાકાશનો એક અર્થ એવો પણ થાય પોલાણ, એવો પણ અર્થ થાય. અને પેલું અઘટાકાશ જ્યાં પોલાણ નથી, એટલે જે પોલાણમાં રહેલા પ્રદેશો જે છે આકાશના, જે પોલાણમાં નથી અને ઘટ ભાગમાં રહેલા એટલે સોલિડમાં જે રહેલા, સોલિડે રોકેલા જે પ્રદેશો છે એનો વિચાર કરીએ તો બધા જુદા જુદા છે. જુદી જુદી વસ્તુઓ આકાશના જે પ્રદેશો ને રોકે છે, જ્યાં એ પ્રદેશોમાં રહી છે, તો એ ઉપરથી નક્કી થાય છે કે આકાશને કેટલાય પ્રદેશો છે એ વાત નક્કી થઈ જાય છે. નહીતર તો પછી એ જ પ્રદેશોમાં બધું એ રીતે જ હોય. આ ઘટાકાશ છે, આ અઘટાકાશ છે, પટાકાશ છે, એવી વિભાગ કલ્પના જોવામાં આવે છે જ. જો ત્યાં કથનચિત વિભાગ ન કલ્પવામાં આવે તો જે ઘટાકાશ છે તે જ સર્વથા અઘટાકાશ થાય. બધું એક જ પ્રદેશમાં આવે એમ તો છે નહીં. અને એ તો ઇષ્ટ નથી, એવી માન્યતા તો બરાબર નથી. માટે એ આકાશ જે છે એ અવયવી છે, એટલે અવયવો સહિત છે. અને એ જ રીતે કાળાણુ સિવાયના બીજા જે દ્રવ્યો છે એ પણ અવયવો સહિત છે. માટે કાળાણુ સિવાય બીજા બધાને વિશે એવું એક કરતા વધુ પ્રદેશપણું માનવું, એટલે કે કાયત્વ માનવું. શું કહે છે કે માટે કાળાણુ સિવાય બીજા બધાને વિશે, એટલે બીજા બધા દ્રવ્યોને વિશે કાયત્વ નામનું અવયવપણું નક્કી કરવું. આ કાયત્વ સિદ્ધ કર્યું, પેલા અસ્તિત્વ સિદ્ધ કર્યું અને આ કાયત્વ સિદ્ધ કર્યું. જુઓ, આટલી બધી સૂક્ષ્મતા લેવાનું કારણ શું છે? કેમ કે કેટલાય અન્ય મતની અંદર જાત જાતની કલ્પનાઓ કરવામાં આવી છે જગતને વિશે, અને કઈ રીતે આ જગત છે એના વિશેની જે કલ્પનાઓ જે કરવામાં આવી છે ને એ બધી ખોટી છે એમ સમજાવવું છે. આ કેટલાય જૈનો સમજાવ્યા વગર અન્ય મતના શાસ્ત્રોને લઈને બેસી જાય છે અને એના અભ્યાસ કરે છે, અને પાછા એમ બોલે છે ને કે એમાં પણ બરાબર વાત આવે છે. ભાઈ, એમાં ક્યાંથી બરાબર વાત આવે? એમને તો આ દ્રવ્ય, ગુણ, પર્યાય, વસ્તુનું સ્વરૂપ, અસ્તિત્વ એનાય ઠેકાણા નથી. શું બધી માન્યતાઓ માનીને બેઠા છે? પંચ મહાભૂત ને આ બધી જે એમની જે કલ્પનાઓ છે તે બધી ખોટી છે. આ જયારે આ વાતને આપણે સમજીએ છીએ તો ત્યારે ખ્યાલ આવે છે કે એ એમ માને છે તો કે સત્ય છે, એ નથી સત્ય. અને જયારે એમાં સત્ય નથી તો એના શાસ્ત્રોનો અભ્યાસ ને આ બધું શું ભાઈ તું લઈને બેઠો છો? એ હોય જ નહીં. એમાંય હોય, આમાંય હોય. અરે બતાવશે ચોખ્ખું આપણને લાગે, એની સાથે આપણે એની કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ બધું અસત્ય છે, આ સત્ય છે. અહીંયા તો તર્ક દ્વારા દરેકે દરેક વસ્તુને બહુ સ્પષ્ટ કરવામાં આવી છે. વસ્તુનું સ્વરૂપ આ રીતે જ છે. જગતમાં 6 થી 7મું દ્રવ્ય હોય જ નહીં, અને 6 દ્રવ્ય આ જ રીતે હોય. એમાં કોઈ મેક ફેર થઈ શકે જ નહીં. આ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને ભગવાનને તો પ્રત્યક્ષ એ વાત થઈ છે, એટલે એમાં કોઈ આશંકાનો તો સવાલ જ નથી. શંકાની તો વાત છોડી દો. એટલે મતિ કલ્પનાએ આપણે ગમે તે રીતે વિચાર કરીએ એમ ન ચાલે. જૈન દર્શનની અંદર પણ જો કોઈ એમ કે કાળ છે તે દ્રવ્ય નથી, તો એ પણ વાત નથી બેસતી. એ વાત એમ હોઈ શકે જ નહીં. એટલે આટલી બધી સૂક્ષ્મ રીતે સમજાવ્યું છે અહીંયા કે ભાઈ અસ્તિત્વ અને કાયત્વ આ રીતે છે, આ રીતે એ સિદ્ધ થાય છે. શું કહે છે હવે આગળ? કહે છે કે તેમનું
જે ત્રણ લોક રૂપે નિષ્પન્નપણું રચાવું કહ્યું તે પણ તેમનું અસ્થિપણું તથા કાયપણું સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. અને તે આ પ્રમાણે જો ત્રણેય લોકની અંદર આ દ્રવ્યો વ્યાપી રહ્યા છે. ત્રણેય લોક જે છે તે આ પાંચ અસ્થિકાય અને છઠ્ઠું કાળ દ્રવ્ય એનાથી ભરેલા છે. એટલે એનું ત્રણેય લોકનું એ લોક જે છે તે શેનાથી રચાયા છે? લોક જુદો છે એ નથી. લોક એ લોકાકાશ છે. લોકાકાશ એ આકાશ દ્રવ્ય છે. એને આપણે ભાગ પાડ્યા પણ છતાં આકાશ તો અખંડ એક છે. પણ જેની અંદર બાકી બીજા પણ આકાશના જે ભાગમાં બાકી બીજા પાંચ દ્રવ્યો રહ્યા છે એને લોકાકાશ કહ્યું. એ લોક કયો? તો એ લોકના આપણે ત્રણ ભાગ પાડીએ છીએ: ઉર્ધ્વ, અધો અને મધ્ય. તો એ ઉર્ધ્વ, અધો અને મધ્ય એવા ત્રણ ભાગ પાડીએ. પણ એ બધા ભાગ જે છે તો એ શું છે? ખરેખર શું છે? તો એ આ દ્રવ્યોનો સમૂહ છે. દ્રવ્યના સમૂહ રૂપ છે. લોકાકાશની અંદર જે આ ભાગ પાડીને આપણે જે વાત કરીએ છીએ તો એ આખું શું છે? એ આ દ્રવ્યો છે. અને એ દ્રવ્યો દ્વારા જ બન્યું છે. એ દ્રવ્યો દ્વારા જ બન્યું છે. જેમ ગુણોનો સમૂહ છે એને દ્રવ્ય કહ્યું. ગુણોના સમૂહને જે રીતે આપણે દ્રવ્ય કહીએ છીએ તો એવી રીતે આ દ્રવ્યો, આ છ દ્રવ્યોનો સમૂહ એ જ લોક છે. ત્રણ લોક કયા? તો એ ત્રણેય લોક શું છે? એ છ દ્રવ્યોનો સમૂહ છે. તેમનું એટલે આ દ્રવ્યોનું જે ત્રણ લોક રૂપે નિષ્પન્નપણું કહ્યું તે પણ તેમનું અસ્થિકાયપણું એટલે અસ્થિપણું તથા કાયપણું સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. તે આ પ્રમાણે એને પણ આ અસ્થિકાયપણું સિદ્ધ કરવા તરીકે કહેવામાં આવ્યું છે. એ વાત સમજાવે છે. અસ્થિકાયપણું અહીંયા આ રીતે સિદ્ધ કરે છે. પહેલી વાત કે ઉર્ધ્વ, અધો, મધ્ય ત્રણ લોકના ઉત્પાદ, વ્યય, દ્રવ્યવાળા ભાવો. શાંતિથી સમજવાનું. કોના ભાવ લીધા છે? ત્રણેય લોકના ભાવ. ત્રણ લોકના ઉત્પાદ, વ્યય, દ્રવ્યવાળા ભાવો કે જેઓ ત્રણ લોકના વિશેષ સ્વરૂપ છે. ઉત્પાદ એ વિશેષ સ્વરૂપ છે, વ્યય છે તે પણ વિશેષ સ્વરૂપ છે, અને જે દ્રવ્ય એ પણ વિશેષ છે. આપણે ગુણોનું વિશેષ લીધું ને, ગુણો પણ વિશેષ લીધા ને, અન્વયી વિશેષ ગુણો અને વ્યતિરેક વિશેષ એ પર્યાયો કે જેના ઉત્પાદ અને વ્યય છે. તો એ ભાવ એ ત્રણેય લોકના છે. એ ભાવ એ ત્રણેય લોકના છે. એવું જ ભવન થઈ રહ્યું છે. ત્રણેય લોકનું એમ જ ભવન થઈ રહ્યું છે. કેમ કે એ ભવન કોનું છે? લોક એનાથી જુદું છે? ના, એ દ્રવ્ય રૂપ જ છે. એટલે એને પણ એમ જ છે. ઉત્પાદ, વ્યય, દ્રવ્યપણું જ છે. પદાર્થો જે એમાં રહ્યા છે એની અંદર જે આ પર્યાયો બદલાય છે અને ધ્રુવ પણ કાયમ ટકીને રહે છે. તો એવું જ લોકનું પણ સ્વરૂપ થયું ને. ઉર્ધ્વ, અધો, મધ્ય ત્રણ લોકના ઉત્પાદ, વ્યય, દ્રવ્યવાળા ભાવો એના એ ભાવ કયા? એનામાં આ ચાલી રહ્યું છે ને આવું ભવન. ઉત્પાદ, વ્યય, દ્રવ્યપણું લોકને વિશે દેખાય છે. બદલાય છે ને લોક. આ લોકનું સ્વરૂપ દરેક સમય બદલાય છે કે નથી બદલાતું? બદલાય છે. અને એમાં બદલાય છે તો શું બદલાય છે? ખરેખર તો બદલાય છે એ તો આ પેલા દ્રવ્યો એની પર્યાયો બદલાય છે. અને એમાં પાછું ન બદલાય એવું પણ છે ને, જે ધ્રુવ રૂપે રહ્યું છે એવું પણ છે ને, જે નથી બદલાતું. તો એ બધું શું છે? એ બધા દ્રવ્યોનો સમૂહ છે. એટલે એનો એવો જ ભાવ થયો. ઉર્ધ્વ, અધો, મધ્ય ત્રણ લોકના ઉત્પાદ, વ્યય, દ્રવ્યવાળા ભાવો કે જેઓ ત્રણ લોકના વિશેષ સ્વરૂપ છે તેઓ ભવતા થતા, પરિણમતા થતા તેમના મૂળ પદાર્થોનું
ગુણ પર્યાય સંયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. ત્રણ લોકના ભાવ. લોકનો ભાવ કેવો છે? કોઈનો પણ ભાવ લઈએ, જરાક ભાવ શબ્દને સમજવાની જરૂર છે. કેમ કે ભાવ શબ્દ જ ન સમજાયો હોય ત્યાંથી પછી ક્યાંથી બીજું બધું સમજાશે પ્રભુ? ભાવ શું છે? એનામાં રહેલા ગુણો અને એ ગુણોનું જે પરિણમન થવું, એ ભવન, એ એનો ભાવ છે. આપણે દરેક વખતે સોનાનું ઉદાહરણ લઈએ છીએ. તો સોનાનો ભાવ શું છે? સોનાનો ભાવ સોનામાં રહેલા ગુણોનું પરિણમન, એ એનો ભાવ છે. સોનું સોનાના ભાવે પરિણમે, લોખંડના ભાવે પરિણમે નહીં. સોનું પીળાશપણે પરિણમે, એની એવી જ ચિકાસ, એવી જ એની ઘનતા એના પરિણમે, પણ એ લાકડાના ભાવે પરિણમે નહીં. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના ભાવે પરિણમે છે. પોતામાં રહેલા ગુણને અનુસરીને જ એનો ભાવ હોય. દરેકનો એ પોતાનો ભાવ છે. એને બીજી રીતે આપણે એ સ્વભાવ કહીએ. જીવનો ભાવ કેવો છે? જીવનો ભાવ એનામાં રહેલા ગુણોને અનુસરીને ચૈતન્ય, આનંદનો, સુખનો, શાંતિનો, નિર્મળતાનો, સ્વચ્છતાનો, પ્રભુતાનો, એવો એનો ભાવ છે. એ જીવનો પોતાનો ભાવ, સ્વભાવ છે. એવી રીતે દરેક દ્રવ્યનો એવો ભાવ છે. તો અહીંયા એમ કે છે કે આ લોકાકાશને જેને આપણે લોક કહીએ છીએ, એમાં પણ એનો ભાવ, એ ભાવ કેવો છે? તો એના ભાવમાં એનું પરિવર્તન આપણને દેખાય છે. એ પરિણમન થઈ રહ્યું છે. સમય બદલાવ એમાં થઈ રહ્યો છે. અને છતાંય એમાં એટલું એવું છે કે જે એમને એમ ટકીને રહે છે. એટલે એ ઉર્ધ્વ, અધો, મધ્ય એવા આપણે જે લોકના ભાગ ત્રણ પાડીએ છીએ, તો એ ત્રણેયની અંદર આવું ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય પણ રહેલું છે. એ એનું લોકનું એવું ઉત્પાદ, વ્યય, દ્રવ્યપણું જે છે એ એના ભાવ થયા. તો લોકનો ભાવ આવો જ છે. એટલે કે છે કે ઉર્ધ્વ, અધો, મધ્ય ત્રણ લોકના ઉત્પાદ, વ્યય, દ્રવ્યવાળા ભાવો કે જેઓ ત્રણ લોકના વિશેષ સ્વરૂપ છે, તેઓ ભવતા થકા, પરિણમતા થકા એ ભાવો પરિણમે છે. એવા ભવતા થકા તેમના મૂળ પદાર્થો એટલે આ પાંચ અસ્થિકાય કયા તેની વાત છે. તો કે તેમના મૂળ પદાર્થોનું ગુણ પર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. એટલે કે આમનું જો ભવન થાય છે, આ લોકનું ભવન થાય છે, તો લોક તો આખો પાંચ અસ્થિકાયનો સમૂહ છે. એમ જયારે કહ્યું તો પછી એ લોકનું ભવન જે છે એ કોનું ભવન છે? પાંચે અસ્થિકાયનું ભવન છે. અને આ ઉત્પાદ, વ્યય અને દ્રવ્યપણું લીધું, તો એ ઉત્પાદ, વ્યય, દ્રવ્યપણું લોકનું લીધું, તો એવું એ પેલા અસ્થિકાય જે દ્રવ્યો કયા એને હોવું જ જોઈએ. એને પણ એવું આ ઉત્પાદ, વ્યય, દ્રવ્યપણું હોવું જ જોઈએ. મૂળ પદાર્થો કે જેને કારણે આ લોક બન્યો છે, એનું જો ભવન આવું ઉત્પાદ, વ્યય, દ્રવ્ય વાળું થતું હોય, તો એના મૂળ પદાર્થોનું પણ એમ જ હોવું જોઈએ. એટલે કે છે કે તેમના મૂળ પદાર્થોનું ગુણ પર્યાય યુક્ત અસ્તિત્વને એ સિદ્ધ કરે છે કે એનું એવું જ અસ્તિત્વ હોવું જોઈએ. ત્રણ લોકના ભાવો સદાય કેવા રહે છે? તો કે ક્યારેક એ સદસ્ય રહે, એટલે કે ગુણપણે જે છે તો એ સદસ્યપણું છે, અને ક્યારેક કથનચિત પલટાય, એટલે પર્યાયપણે પલટાય. પણ એવું એમ જ હોય. એમ આ સદાય એમ જ હોય. એટલે શું? કે જે સદસ્ય રહેવા વાળા જે છે તે સદસ્ય રહે, અને જે પલટવા વાળા છે તે પલટે. જે અંશો સદસ્ય રહેવા વાળા છે તે અંશો સદસ્ય રહે, ગુણો જે છે તે એમ જ રહે, અને જે અંશ પર્યાયનો અંશ જે પલટવા વાળો છે તે પલટાય. એટલે એ અપેક્ષાએ સદાય શબ્દ મૂક્યો છે. ત્રણ લોકના ભાવો સદાય, પછી ત્યાં કોમા મૂકવાનો. હવે એ સદાય કેવા છે? તો કે જે કથનચિત સદસ્ય અને કથનચિત પલટાયા કરે છે. તો એના એ પલટાયા કરે એમ નહીં, પણ જે પલટાવા વાળા છે તે એ જ પલટાય. કથનચિત પલટાય એટલે પર્યાયો પણ પલટાવવું હોય, અને કથનચિત સદસ્ય એટલે ગુણો પણ સદસ્ય. પણ સદાય એમ જ હોય. પછી ગુણો પલટાય અને પર્યાયો એની એમ ન હોય, એટલે સદાય શબ્દ મૂક્યો છે.
એટલે જે પલટાય છે તે જ પલટાય છે અને જે એક સરખા રહે છે તે જ એક સરખા જ રહે છે. કૌંસમાં મૂક્યું છે ને, કે છે કે 3 લોકના ભાવો સદાય કથનચિત સદસ્ય રહે છે અને કથનચિત પલટાય છે. તે એમ સિદ્ધ કરે છે કે 3 લોકના મૂળ પદાર્થો કથનચિત સદસ્ય રહે છે અને કથનચિત પલટાયા કરે છે. એટલે મૂળ પદાર્થોનું પણ એમ જ સદસ્ય રહેવું અને પલટાવું હોવું જ જોઈએ, નહીતર લોકનું એવું સદસ્ય રહેવું અને પલટાવું થાય જ નહીં. અર્થાત તે મૂળ પદાર્થોને ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું અથવા તો ગુણ પર્યાય વાળું અસ્તિત્વ છે. લોકનું એમ છે તો એના ઉપરથી અહીંયા આ મૂળ પદાર્થો ઉપર વાત ઉતારી કે મૂળ પદાર્થોનું એમ હોવું જ જોઈએ, તો જ લોકમાં આવું બદલાવ આવે અને લોકમાં આવું અમુક વસ્તુનું કાયમપણું પણ ટકીને રહે. એટલે લોક ઉપરથી આખી વાતને અહીંયા સિદ્ધ કરી છે. મૂળ પદાર્થોને એવું ઉત્પાદ વ્યય દ્રવ્ય વાળું અથવા ગુણ પર્યાય વાળું અસ્તિત્વ છે. હવે બીજી વાત લે છે. એના પછી આ પહેલી વાત એક લીધી. બીજી વાત લે છે કે વળી ધર્મ, અધર્મ અને આકાશ 3 એ પ્રત્યેક પદાર્થ ઉર્ધ્વ, અધો, મધ્ય એવા લોકના 3 વિભાગ રૂપે પરિણત હોવાથી તેમને કાયત્વ નામનું સ્વ-અવયવપણું છે એમ અનુમાન કરી શકાય છે. કેમ કે ધર્માસ્તિકાય પણ લોકાકાશમાં, આખા લોકાકાશમાં છે, અધર્માસ્તિકાય પણ આખા લોકાકાશની અંદર છે અને એ લોકાકાશ પોતે. એટલે એ 3 લીધા. આમાં જીવ ના લીધો. કેમ ના લીધો? કેમ કે જીવ એ લોકાકાશ વ્યાપી તો માત્ર જયારે સમુદ્ઘાત ખાય ને, સમુદ્ઘાત કરે ત્યારે જ થાય, ત્યાં સુધી એ શરીર પ્રમાણ જ હોય છે. એટલે આ 3 લીધા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એટલે લોકાકાશ. એ 3 એ પ્રત્યેક પદાર્થમાં, અને આકાશ તો અનંત પ્રદેશી છે, એટલે કે છે કે એમાં એ પ્રત્યેક પદાર્થ ઉર્ધ્વ, અધો, મધ્ય એવા લોકના 3 વિભાગ રૂપે પરિણત હોવાથી તેમને કાયત્વ નામનું સ્વ-અવયવપણું છે એમ અનુમાન કરી શકાય છે. 3 ભાગમાં રહ્યું છે એના ઉપરથી થઈ ગયું કે એના અવયવો છે, સ્વ-અવયવપણું એનું નક્કી થાય છે. દરેક જીવને, હવે જીવને માટે કહે છે, દરેક જીવને પણ ઉર્ધ્વ, અધો, મધ્ય એવા 3 લોકના, એટલે કે લોકના 3 વિભાગ રૂપે પરિણત લોકપૂર્ણ અવસ્થા રૂપ વ્યક્તિની શક્તિનો સદા સદભાવ હોવાથી જીવોને પણ કાયત્વ નામનું સ્વ-અવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. જીવને કેવી રીતે કરી શકાય છે? તો કહે છે કે જીવમાં એવી શક્તિ પડી છે કે એ શક્તિને કારણે એ સમુદ્ઘાત કરે છે તો લોકપૂર્ણ અવસ્થા, એટલે 3 આ જે લોક છે એ 3 લોક પ્રમાણ એનું કદ થઈ જાય છે. લોકપૂર્ણ અવસ્થા રૂપ એ શક્તિ એમાં સદાય પડેલી છે. દરેક જીવમાં એ શક્તિ પડી છે. લોકપૂર્ણ અવસ્થા રૂપ વ્યક્તિની શક્તિનો સદા સદભાવ હોવાથી જીવોને પણ કાયત્વ નામનું સ્વ-અવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. હવે પૂતગળની વાત લે છે કે પૂતગળો પણ ઉર્ધ્વ, અધો, મધ્ય એવા લોકના 3 વિભાગ રૂપે પરિણત મહાસ્કંદપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળા અથવા તો શક્તિવાળા હોવાથી તેમને પણ તેવી કાયત્વ નામની સ્વ-અવયવપણાની સિદ્ધિ છે જ. એટલે કે દરેક લોકમાં, ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક એ બધાની અંદર એ સ્કંદ રૂપે, મહાસ્કંદ રૂપે થઈ શકે છે. એટલે એને પણ સ્વ-અવયવપણું છે એમ એનું સ્વ-અવયવપણું સિદ્ધ કર્યું અને એટલા માટે એ રીતે એને કાયત્વપણું છે. તો અસ્તિત્વપણું છે એ સિદ્ધ કર્યું અને કાયત્વપણું છે એ પણ અહીંયા સિદ્ધ કર્યું. આ રીતે આ 5મી ગાથા થઈ. તો ચોથી 5મી ગાથાની અંદર આ બધી વાત આવી. હવે આ ચોથી ગાથાનો વિસ્તાર આપણે સમજ્યા છીએ. 5મી ગાથાનો વિસ્તાર અને એમાંથી જે પ્રયોજનભૂત વાત છે એ બધું આપણે ગુરુદેવ પાસેથી આવતા સ્વાધ્યાયમાં સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી
जयते प्रणमुपदते वरते जयते